સુરતના ડુમ્મસ રોડ પરના આર મોલની સામે આવેલા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે બિરાજમાન લાલન સ્વરૂપ ધામ ખાતે રવિવારના રોજ 56 ભોગ એટલે કે બડો મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની જાણકારી માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં માહિતી આપવામાં આવી હતી। સુરત શહેરના ડુમ્મસ રોડ પરના આર મોલ સામે આવેલા શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ બીજી વખત 56 ભોગ બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવાર તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ દિવસના 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ભક્તજનો શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં દર્શન કરી શકશે તે માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આશરે 50,000થી વધુ ભક્તજનો પધારવાની આશા આજે પત્રકાર પરિષદમાં વ્યક્ત કરાઈ હતી। વધુમાં જણાવ્યું હતું કે દર્શનાર્થીઓને મુશ્કેલી ના પડે તેના માટે હવેલીની બાજુનો ખુલ્લો પ્લોટ પાર્કિંગ માટે રખાયો છે, તેમજ ભક્તજનો સારી રીતે દર્શન કરી શકે અને ચપ્પલ શૂઝ રાખવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। આ પુષ્ટિ માર્ગે હવેલીની પ્રાણ પ્રતિષ્ઠા ફાગણ વદ 10 સંવત 2051 તારીખ 26 માર્ચ 1995 નદીને નિત્ય લીલાસ્થ પરમ પૂજ્ય 108 શ્રી વ્રજ રત્નલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે થઈ હતી। આવતા મહિના પ્રાણ પ્રતિષ્ઠાને 31 વર્ષ પૂરા થશે। તાજેતરમાં હવેલીમાં બિરાજમાન લાલન સ્વરૂપ એ સ્વર્ગીય શ્રીમતી શશિકળાબેન શાહની ઘર સેવાના ઠાકોરજી છે। તેમની પ્રેરણાથી હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે। હવેલીનો વહીવટ શ્રી ગોવર્ધન ટ્રસ્ટ કરે છે, જે એક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે। પુષ્ટિ માર્ગની સ્થાપના શ્રી વલ્લભાચાર્યજીએ કરી હતી। તેમની સેવા પ્રણાલી શ્રી ગુંસાઈજીએ નિર્ધારિત કરી હતી। આ પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપની સેવા થાય છે વગેરે માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। મારું નામ હેમંતભાઈ દેસાઈ છે। હું શ્રી ગોવર્ધન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું। અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ રવિવાર તારીખ 22 ફેબ્રુઆરીએ બપોરે 12થી 6 56 ભોગના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ ગોવર્ધનનાથજીની હવેલી એક પુષ્ટિ માર્ગીય હવેલી છે। પુષ્ટિ માર્ગની સ્થાપના આજથી લગભગ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યએ કરી હતી અને એમની જે આખી સેવા પ્રણાલી છે તેને અનુસરીને અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનું સંચાલન કરી રહ્યા છીએ। આ 56 ભોગની સાથે સાથે એક આ ઉત્સવ સપ્તાહ તરીકે પણ અમે એની ઉજવણી કરી રહ્યા છીએ, જેની શરૂઆત અમે સોમવારે શ્રીનાથજી પ્રાગટ્યના દર્શનથી કરી હતી અને રોજ જુદા જુદા દર્શનનો લાભ અમે સુરતની જનતાને આપી રહ્યા છીએ। આજે સાંજે વિવાહ ખેલનો મનોરથ છે અને સોમવારે અમે 56 ભોગનો કાર્યક્રમ કરશું। આ કાર્યક્રમ માટે અમારી પાસે દર્શન ખંડમાં યોગ્ય વ્યવસ્થા કરેલી છે કે જ્યાં સામગ્રીઓ પણ બિછાવવામાં આવશે અને વૈષ્ણવો હિન્દુ લોકો અહીંયા આવે એમને સારી રીતે દર્શન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરેલી છે। હવેલીને બાજુના ઓપન પ્લોટમાં અમે દર્શનાર્થીઓ માટે પાર્કિંગ તેમજ લાઇનની વ્યવસ્થા કરેલી છે અને લાઇનમાંથી જ્યારે મંદિરમાં દાખલ થવાનું હોય ત્યારે બૂટ ચપ્પલ સાચવવાની પણ વ્યવસ્થા કરેલી છે। મંદિરના પ્રાંગણમાં અમે બીજી બધી વ્યવસ્થા પણ કરેલી છે અને અમને આશા છે કે આપ સૌ આ દર્શનનો લાભ સારી રીતે લેશો અને આ એક દુર્લભ દર્શન હોય છે। 56 ભોગના દર્શન શ્રીનાથજીમાં પણ વર્ષમાં 2 જ વખત થતા હોય છે, સુરતમાં પણ બહુ ઓછા થતા હોય છે। અમે પણ ફક્ત બીજી વાર આ દર્શન કરાવી રહ્યા છે, તો આપ સૌ વૈષ્ણવનો લાભ લેશો। હવેલીનું સંપૂર્ણ રીતે નવનિર્માણ કરાયું છે। તેમાં નિજ મંદિર, સુંદર વિશાળ દર્શનખંડ, કાર્યાલય, બાળભોગ બનાવ્યા છે અને તેના પ્રાંગણમાં ગિરિરાજજીને સ્થાપિત કરવામાં આવ્યા છે। હવેલીમાં એક નાનકડા સત્સંગ હોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 56 ભોગ એટલે ઠાકોરજીને અર્પણ થતો 56 પ્રકારના વ્યંજનોનો ભોજન પ્રસાદ ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પૂજાના દિવસે જ ભોગ સ્વીકાર્યો હતો। તેની યાદમાં આજે પણ 56 ભોગની પરંપરા મનાવવામાં આવે છે।